ગુજરાતના 4 જિલ્લા આજે સાવધાન રહેજો। આજે 4 જિલ્લામાં કરા પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા તેમજ ડાંગ, તાપીમાં કરા પડી શકે છે। તો કરા અને જોરદાર પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે। આજે રાજ્યના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાત, પૂર્વના સરહદી જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આ તરફ આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત તેમજ નવસારીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠું થઈ શકે છે। કેટલાક ભાગમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, ત્યારે તે આપણે સમજીએ કે કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ક્યાં આગળ થશે માવઠું અને કરા, તેના પર નજર કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી તેમજ ડાંગમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને ત્યાં આગળ કરા પણ પડી શકે છે। બીજી તરફ અન્ય એવા કયા વિસ્તારો છે તેના પર નજર કરીએ તો અમરેલી, આ તરફ સૌરાષ્ટ્રનો જે પણ પટ્ટો છે ત્યાં આગળ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચમાં પણ વરસાદને લઈને આગાહી। મધ્ય અને ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। કચ્છ જોઈ લઈએ તો ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર એ કચ્છ વિસ્તાર અને ત્યાં આગળ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે કચ્છમાં પણ અહીંયા વરસાદની આગાહી। આ તરફ ઉત્તરનો આખો પટ્ટો જોઈએ, કચ્છ જોઈ લઈએ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી છે। આમ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો। મહીસાગરના લુણાવાડામાં તેમજ બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો હિંમતનગર સહિતના પંથકમાં વરસાદથી બટાકા, ઘઉં, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો હતો। તો આ તરફ અંબાજી અને દાંતામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લામાં અને આણંદમાં પણ વરસાદ ખાબક્યો છે। રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે લગભગ 7 મહિના વીત્યા છતાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। એક બાદ એક અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વધુ 2 કર્મચારીઓએ કમિશનરને રાજીનામા આપ્યા। ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર હરેશ સોંડાગર તેમજ ડેપ્યુટી ઇજનેર અમરીશ દવેએ પોતાનું રાજીનામું કમિશનરને સોંપ્યું છે। ઘટના બાદ અત્યાર સુધીમાં 18 જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે। સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું છે કે રાજીનામા કેમ આપવામાં આવે છે તે બાબતે વ્યક્તિગત ચકાસણી કરવામાં આવશે। આપી રહ્યા છે અને અમે એક એકના કેસ ટુ કેસ બેઝિસ ઉપર અમે એમના કારણોને એનાલિસિસ કરીશું, જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય, કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે, કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે, એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે।